લાંબા સમયથી અસહ્ય ગરમીને બાદ અને ઉકળાટથી ત્રસ્ત લોકો માટે આખરે રાહતના સમાચાર સામે આવ્યા છે। રાજકોટ જિલ્લાના જેતપુર સહિત સમગ્ર ગ્રામ્ય પંથકમાં સિઝનના પ્રથમ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે। બપોરથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। કાળા ડિબાંગ વાદળોથી આકાશને ઘેરી લીધેલું અને ત્યારબાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી। જેતપુર શહેરના મુખ્ય માર્ગો અને ઉપરાંત આસપાસના ગામડાઓમાં પણ વરસાદ વરસતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી હતી। અસહ્ય ગરમીના અકાળે લોકો માટે આ વરસાદ રાહત લઈને આવ્યું છે, ત્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને લાંબા સમયથી મેઘરાજાની રાહ જોઈ રહેલા અન્નદાતાઓ માટે આ વરસાદ આશાનું પ્રથમ કિરણ સાબિત થઈ ગયો છે। ધીમી ગતિએ વરસી રહ્યો છે, પરંતુ જો આગામી દિવસોમાં પણ આવી રીતે જ મેઘમહેર યથાવત રહેશે તો વાવણીના કામગીરીને વધુ વેગ મળશે અને કૃષિ ક્ષેત્રે પણ સારા સંકેતનો માનવામાં આવી રહ્યા છે। સત્ય સમાચાર ન્યૂઝ સતત તમને આપતું રહેશે વરસાદની પડે પડની અપડેટ। જેતપુરમાં અસહ્ય ઉકાળા બાદ જેતપુર પંથકમાં ભારે વરસાદ છે તો જોવા મળી રહ્યો છે અને હાલ સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે રાજકોટ જેતપુર શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં લાંબા સમયની રાહ જોયા બાદ આખરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે તો શરૂ થઈ છે અને ચાલુ ચોમાસાની સિઝનનો આ પ્રથમ વરસાદના સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। આજે સવારથી જ આકાશમાં કાળા દિબાંગો વાદળો ઘેરાયા હતા અને ચોમાસાના માહોલ બંધાયો હતો। બપોરના સમયે વિવિધ રીતે વરસાદની શરૂઆત થઈ હતી અને હાલમાં વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે અને જેના કારણે રસ્તાઓ પાણી થઈ ગયા છે અને છેલ્લા ઘણા દિવસોથી લોકો અસહ્ય ગરમી અને બફારાની તોબા પોકારી ઉઠ્યા હતા, પરંતુ મેઘરાજાના આગમન સાથે જ સમગ્ર વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ છે, જેથી સ્થાનિક લોકોને ગરમી અને ઉકાળા બાદ મોટી રાહત મળી છે અને ચોમાસાની આ શુભ શરૂઆત થતાં જ જગતનો તાત એટલે કે ખેડૂતના ચહેરા પર ખુશીનો લહેર છે તે જોવા મળી છે અને આ પ્રથમ વરસાદના વાવડી લાયક સાબિત થશે તે આશા સાથે ખેડૂતો હવે ખેતી કામની જોરદાર તૈયારીઓ છે તે શરૂ કરી છે અને હાલ જેતપુરના અનેક વિસ્તારોમાં છે તે પાણી ભરાઈ ચૂક્યા છે અને હાલ મેઘરાજાની છે તે એન્ટ્રી થઈ ચૂકી છે। તુષાર વાલિયા, સત્ય સમાચાર ન્યૂઝ, જેતપુર। આવા જ સમાચાર જોવા માટે આપ જોતા રહો સત્ય સમાચાર ન્યૂઝ। નમસ્કાર।